હેલો ગાઈઝ, તો આ છે વેદુ. અમે લોકો જઈ રહ્યા હતા સાળંગપુર. આ મારું મંદિર છે. મારા પપ્પા રેડી થઈ ગયા છે અને અમે ગાડી લઈ અને જવા રેડી થઈ ગયા હતા. ઝંખના પણ રેડી થઈ ગઈ છે, એ તૈયાર થતી હતી. અમે લોકો પણ હવે સાળંગપુર જવા માટે રેડી થઈ ગાડીમાં બેસી ગયા છે. બેસીને પછી હવે હું વેઇટ કરું છું મારા મમ્મી પપ્પા, દાદાની, ઝંખનાની અને વેદુની, અને મારો કાનો પણ છે. તો હવે અમે લોકો નીકળીશું સાળંગપુર માટે. કદાચ સવારના 7:30 વાગ્યાની આજુબાજુ કે 8 વાગ્યાની આજુબાજુ અમે નીકળી ગયા હતા. બસ હવે વેઇટ કરીએ છીએ અમે. જો ચલો, દાદા તો આવીને બેસી ગયા છે. ઝંખના પણ રેડી થઈ ગઈ છે. એ રેડી થઈને આવે છે ગાડીમાં. મારા પપ્પા પણ આવે છે. હું, વેદુ તો ગાડીમાં ઓલરેડી બેસી ગયા હતા. જો હવે હું વેદુને પૂછું છું કે ક્યાં જઈએ છે, તો વેદુ કહે છે કે લંડન જવાનું છે. બોલો, એને લંડન જવું છે અત્યારે. લંડન નથી જવાનું ભાઈ, આપણે જવાનું છે સાળંગપુર. સીટ નાખે છે મોઢામાં એવો. મેં એને ના પાડી હતી કે સીટ તો ના નાખાય મોઢામાં. હવે અમે જ્યાં હતા, ચાલો આવી ગયા છે બધા ગાડીમાં. હજી પપ્પા નથી આવ્યા. મારા મમ્મી પપ્પા આવી ગયા. થોડી વારમાં આવી ગયા અને બેસી ગયા. અને અમારા ઘરની પાછળ નીકળ્યા અને મને મસ્ત નજારો જોવા મળ્યો. એકચ્યુઅલી અમે લોકો રહીએ છીએ ખેતરમાં, તો સવારે 7:30 વાગે નીકળીને કન્ટિન્યુ ગાડી ચલાવી અને હોટલ પર રોકાયા ચા પાણી પીવા માટે. તો અમારા બે ટાણિયા છે ને, તો જ્યાં રોકાઈએ ને ત્યાં આગળ છે ને એને ખાવું જોઈએ, બધું ખાવું જોઈએ. તો એમના માટે થોડા પડીકા લીધા ખાવા માટે. અમારા વેદુ લંડનથી આવ્યો છે ને, તો એને છે ને એના પડીકા બહુ ભાવે છે. તો એને પડીકા ખાવા માટે અમે ઊભા રહ્યા. મેં ચા પીધી, મારા પપ્પાએ ચા અને મારા દાદાએ કોફી પીધી. અને મારી વાલીએ તો કંઈ કીધું જ નહીં અને ખાલી ખાધું. ચાલો, તો અમે પહોંચી ગયા સાળંગપુર. ગાડી પાર્ક કરીને હવે અમે અહીંયાથી ચાલતા જઈએ છીએ. ચાલતા દર્શન કરીશું હવે આગળ જઈ. જો દાદાનું મંદિર દેખાય. જય હનુમાન દાદા. આવી ગયા. ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા. પહોંચીને અમે પહેલાં તો મેં વિડીયો શૂટ કર્યો થોડો. વિડીયો શૂટ કરીને પછી અમે દર્શન કર્યા. પછી આ હનુમાન દાદાના મંદિરની બાજુમાં એક મંદિર છે, હનુમાન દાદા જ છે. ત્યાં આગળ એક અલગ પ્રકારનું છે, જેવું કે ત્યાં સિંદૂર પણ લોકો ચડાવે છે. અને ત્યાં આગળ કેવું છે કે પહેલાં બીજા હાથની અંદર તમે નાળિયેર નાખો. એ સાઈડ આખું નાળિયેર નાખવાનું ફૂલ્યા વગરનું, અને તમને આ સાઈડના આ હાથથી તમને નાળિયેર મળી જશે. જો મળી ગયું ને. ત્યાં સાળંગપુર આવું છે. આ બધું દર્શન કર્યા પછી અમે ત્યાં આગળ પ્રસાદી લીધી. પ્રસાદીની અંદર અમે 2 વસ્તુ હતી, ખીચડી, શાક, શીરો અને કઢી. પાછું મને તો બહુ જ મજા આવી ગઈ એટલે અમે લોકો પાછા ગયા. ત્યાં હનુમાન દાદા મંદિરે એક વસ્તુ છે કે ગમે તેટલી ભીડ હોય પણ જમણવારમાં તમને કોઈ પણ ટ્રાફિક નહીં લાગે. અમે જમીને પછી દાનપેટીમાં મારા દાદા અને મારો વેદુ, એને આ બધું બહુ મજા આવે છે, દાનપેટીમાં પૈસા નાખવાની. ત્યાં આગળ પાછા એક શોપ છે, ત્યાં આગળ બધું જ હનુમાન દાદાના ફોટા ને બધું જ મળશે. ફોટો મળીને મતલબ લેવા જેવી વસ્તુ હોય છે. તમને ગમે તો લેવાનું, ના ગમે તો નહીં લેવાનું. અમે લોકોએ ખાલી જોયું અને નીકળ્યા ત્યાંથી. આ મંદિર છે હનુમાન દાદાનું મસ્તનું. અને ખરેખર દર્શન કર્યા, મજા આવી ગઈ અમને. અને ફાઇનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા. કષ્ટભંજન દાદા